એ તમારી જિંદગીની સાથે જોડાયેલા છે, તો એ 5 ફેરફારો કયા છે એના વિશે તમારી સાથે વાત કરીશ। દર મહિનાની પહેલી તારીખે કેટલાક બદલાવો થતા હોય છે। આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ 5 બદલાવ થવાના છે। એ તમારી જિંદગીની સાથે જોડાયેલા છે, તો એ 5 ફેરફારો કયા છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દર મહિનાની પહેલી તારીખે જે બદલાવ થાય એમાં અમુક બદલાવો ફિક્સ હોય છે, જેમ કે એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય, તો કોમર્શિયલ ગેસ, રાંધણ ગેસ એ બધાના ભાવની અંદર વધઘટ કે ફેરફાર આવી શકે। એવી જ રીતના સીએનજી, પીએનજી, એર ટર્બાઇન ફ્યુઅલ આ બધાના ભાવમાં પણ ફેરફાર આવે તો એ ફેરફારો પણ થશે। ત્રીજો જે ફેરફાર છે એ ઘણા બધા લોકોને અફેક્ટ કરે એવો છે, કારણ કે પાન મસાલા, સિગરેટ, ગુટકા ઉપર જે સરકારે જીએસટી કમ્પન્સેશન સેસના સામે નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ નોટિફાઈડ કર્યો છે, એનો અમલ 1 ફેબ્રુઆરી થવાનો છે। એટલે સિગરેટ, ગુટકા એ બધું મોંઘું થવાનું છે, પરંતુ અત્યાર સુધીમાં જે પાનના જે રિટેલ દુકાનદારો છે એ કન્ફ્યુઝ છે, કારણ કે એમને આજ સુધી આજે 30 તારીખ થઈ ગઈ તો પણ આજની તારીખ સુધી એમને પાસે કોઈ માહિતી નથી આવી। પણ દુકાનદારોનું કહેવું એમ છે કે જે હોલસેલરો છે એ માલ આપતા નથી, એટલે સિગરેટો નથી મળતી કે ગુટકા નથી મળતા, એ દબાવીને રાખે છે। એટલે આવતીકાલથી અમલ થશે કે નહીં થશે એ બાબતે હજુ સુધી ક્લેરિટી નથી, પરંતુ નોટિફિકેશન જારી થઈ ગયું છે તો અમલ થઈ પણ જાય, પણ કેટલા રૂપિયા વધશે એ બાબતે હજુ પણ રિટેલ દુકાનદારો પણ અંધારામાં છે। દુકાનદારો એમ કહે છે કે અમને હજુ કોઈ બાબતની ક્લેરિટી નથી કે કોઈ સિગરેટ છે તો કેટલા રૂપિયા વધશે, ગુટકા પર કેટલું વધશે, માવા ઉપર કેટલું વધશે, એ બધી બાબતની અમને હજુ કોઈ માહિતી અમારી પાસે નથી આવી। બીજો એક બદલાવ છે એ પણ થોડો કામ લાગે એવો છે, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટીએ 1 ફેબ્રુઆરીથી એવું નક્કી કર્યું છે કે કાર, જીપ અને વાન માટે જે ફાસ્ટેગ જારી કરવામાં આવે છે એ કેવાયસી વેરિફિકેશનની પ્રોસેસ બંધ કરી દીધી છે, તો આ એક રાહત માનવામાં આવે છે અને હવે નવા મહિનાના પહેલા દિવસથી ફાસ્ટેગનું એ શરૂ થશે। બીજું કે ફેબ્રુઆરી મહિનામાં જે સાપ્તાહિક રજા શનિ રવિની આવે છે, 7 દિવસ એ રજા રહેશે, પણ કેટલીક 3 દિવસની બીજી રજા છે, એટલે ઓવરઓલ 10 દિવસની રજા રહેવાની છે। તો બેન્કિંગનું જે તમારું સિસ્ટમ છે એ પણ તમારે મેનેજ કરી લેવા માટે આ બદલાવ તમારે જાણવા જેવો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।